એક છેલ્લો સવાલ મારે તમને કરવો છે। ગુજરાતની અંદર કોંગ્રેસે સંગઠન પર્વની શરૂઆત કરી છે। રાહુલ ગાંધીએ વારંવાર ગુજરાતની અંદર આવી રહ્યા છે। એક વાત મારે તમારી પાસેથી સમજવી છે। વારંવાર એક પ્રકારનું નિવેદન આપાય છે કે લગ્નના ઘોડા રેસના ઘોડા। હવે છેલ્લે એક નિવેદન એવું પણ આવ્યું કે સડેલી કેરીઓ। તો છે શું કોંગ્રેસની અંદર? કેમ આ પ્રકારના કાર્યકર્તાઓ અથવા નેતાઓને કોંગ્રેસે કાઢવા નથી માંગતી અથવા તો સાચવીને કેમ બેઠી છે? કેમ કે તમે પણ એ પક્ષ સાથે જોડાયેલા હતા। હું ન્યૂઝ રૂમને અભિનંદન આપું છું કે જે વાત હતી એ તમે મને મોઢામાં આગળ નાખીને મને બોલાવી છે। રેસના ઘોડા છે એવું રાહુલ ગાંધીએ કહ્યું છે, ભારતીય જનતા પાર્ટીએ નહીં। આ બગીના ઘોડા છે, શાદીના ઘોડા છે, લંગડા ઘોડા છે, આ બધી વાત રાહુલ ગાંધીએ પોતે કોંગ્રેસની મિટિંગમાં કહી છે, કોઈ ભારતીય જનતા પાર્ટીએ કહી નથી। એટલે આખા રાજકીય પક્ષને તબેલામાં ફેરવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો રાહુલ ગાંધીએ પોતે કર્યું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી કહેતી નથી। ભારતીય જનતા પાર્ટીએ કોઈને રેસના અને શાદીના ઘોડા કહ્યા નથી। એટલે રાહુલ ગાંધી પોતે જ પોતાના કાર્યકર્તાઓને ડિમોરલાઇઝ કરે છે, પોતાના જ કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપવાને બદલે લંગડા ઘોડા અને શાદીના ઘોડા જેવી વાતો વાહિયાત વાતો કરે તો એમને મુબારક છે, આનંદ છે। અને અમે તો ભારતીય જનતા પાર્ટીના જ સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીને માનીએ છીએ, એમાં કશું અમે એને સમજતા જ નથી। એટલે પણ એ એમનો વિષય છે। ભારતીય જનતા પાર્ટીએ એકે આગેવાનને કોઈપણ પ્રકારના ઘોડા કે તબેલો કહ્યો નથી। એટલી વાત બહુ સ્પષ્ટતા સાથે ભારતીય જનતા પાર્ટીના મંચ નીચેથી કહું છું। જે કહ્યું છે એ એમને એમના નેતાએ જ કહ્યું છે। આભાર જયરાજસિંહ વાતચીત કરવા બદલ। તો ભારતીય જનતા પાર્ટીના આજે નવા પ્રદેશ પ્રમુખનો પદ ગ્રહણ છે અને દરમિયાન જયરાજસિંહ પરમારે કહ્યું, કોંગ્રેસની વાતો પણ તેમણે કરી, કેમ કે તેઓ કોંગ્રેસ સાથે ભૂતકાળની અંદર જોડાયેલા હતા અને તમામ આરોપો તમામ વાતો એ તેમણે રાહુલ ગાંધીને પણ ટીકા કરી છે અને સાથે તેમણે એમ પણ કહ્યું છે કે રાહુલ ગાંધી ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક છે।